અને પવિત્ર જે તીર્થો હોય, ધામ હોય, એની પવિત્ર રજ એનો આપણને સ્પર્શ થાય. એ જળમાં સ્નાન કરીએ એટલે આપણા શરીર પાપ બધા બળે અને આત્મા શુદ્ધ થતો જાય. એટલે ભગવાન કહે છે તીર્થયાત્રા અવશ્ય જિંદગીમાં એક વખત માણસ માત્રે કરવી. એટલે મોટા સંતો પણ તીર્થયાત્રા કરવા જાય છે. પણ એને તીર્થના દર્શન કરીને પાવન નથી થવું. તીર્થયાત્રામાં આવતા બીજા મુમુક્ષુઓને એના દર્શન થાય ને તો એ બીજા મુમુક્ષુઓ પાવન થઈ જાય, એના કલ્યાણ થાય. એટલા માટે સંતોનું તીર્થોમાં વિચરણ હોય છે. મોટે ભાગે બધા મુમુક્ષુઓ, ભાવિક ભક્તો ભલે વધતા ઓછા પ્રમાણમાં ભક્તિ હોય, પણ તીર્થયાત્રા કરવા કોણ જાય? થોડી ઘણી જેને શ્રદ્ધા હોય ને ભગવાનમાં, દેવમાં, એ જ તીર્થયાત્રા કરવા નીકળે છે. તો હવે તીર્થ સ્થાનોમાં તો સાચા સંતો તમે જુઓ બહુ જૂજ જગ્યાએ મળે છે. તો આવા સંતો વિચરણ કરવા નીકળ્યા હોય તીર્થ સ્થાનમાં તો મુમુક્ષુઓને એનો ભેટો થઈ જાય તો એ જીવોના કલ્યાણ થઈ જાય. અમુક મુમુક્ષુઓ તો એવા હોય બિચારા સદાવ્રત ચલાવતા હોય કે મારા આ સદાવ્રતમાં કોક મોટા સંત કે ભગવાન આવીને જમે તો મારું કલ્યાણ થાય. કોઈ રોજ મંદિરે દર્શન કરવા જતા હોય કે કોક ભગવાન ભેટાડે એવા સંત મને મળી જાય. જો જમાડતા હોય ઘણા તો નિયમ રાખે, ગામના પાદરે હવારમાં જે બાવા સાધુ બેઠા હોય એને લઈ જાય અને જમાડે. ઘણાને એવા નિયમ હોય કે મંદિરમાં પૂજા કરે સાધુ સંતોની નિત્ય. તો આવા સંત ફરતા ફરતા મંદિરોમાં ગયા હોય ને ત્યાં કોઈ આવો મુમુક્ષુ જે આવા સાચા સંતની શોધમાં હોય એને જો એ સંતની પ્રાપ્તિ થઈ જાય તો એનું કલ્યાણ થઈ જાય. એટલે અનેક જીવોને એના સાધનના ફળ આપવા માટે સંતોનો વિચરણ તીર્થ સ્થાનોમાં હોય છે. નહીતર એને ક્યારે ફળ મળે એનું કયો? સંતોને તો દર્શન કરવા જવાની જરૂર છે જ નહીં. આવી તીર્થયાત્રા સાચા સંતો જે એકાંતિક છે. જગન્નાથપુરી જુઓ, ગોવિંદ કરીને એક બ્રાહ્મણ હતો, એ 2 વખત જગન્નાથપુરી ગયો. ખરડ ગામનો ગોવિંદ જે સૌરાષ્ટ્રમાંથી ચાલતો વિચાર કરો, પશ્ચિમમાંથી પૂર્વમાં છે કે ઓલા છેડે ભારતના. 2 વખત ચાલીને જગન્નાથપુરી યાત્રા કરવા ગયો, ઘરડો થયો. ત્યારે 3જી વખત ભગવાને એને દર્શન આપીને એમ કહ્યું કે હે ગોવિંદ, તારે જો કલ્યાણ જોતું હોય ને તો અહીં ધક્કો ખાવાની જરૂર નથી. શા માટે તું ટાંગા તોડીને અહીંયા આવે છે? જા, તારે કલ્યાણ જોતું હોય તો ગોપાળાનંદ સ્વામી કરીને છે, સ્વામિનારાયણ ભગવાનના સંત, એની પાસે જાજે, એ તારું કલ્યાણ કરશે. કોણે કહ્યું? આ જગન્નાથ ભગવાનની મૂર્તિ બોલી. જો તારે કલ્યાણ જોતું હોય તો ગોપાળાનંદ સ્વામી પાસે જાજે. ત્યારે ઓલો કહે છે મને ખબર કેમ પડે કે આ ગોપાળાનંદ સાચો છે કે બીજો છે? ત્યારે ભગવાન કહે છે કે ઈ ગોપાળાનંદ તને એમ કે જગન્નાથે તારું કલ્યાણ ન કર્યું એટલે તું અહીંયા આવ્યો, તો એમ માનજે કે ઈ ગોપાળાનંદ સાચા છે. ત્યારે ઈ ગોવિંદ પટેલ આવ્યો પાછો. જો પછી કંઈક બાજુના ગામમાં ગોપાળાનંદ સ્વામી આવ્યા હશે. ગોવિંદ પટેલે કહી રાખેલું તમારા ગોપાળાનંદ આવે તો મને સમાચાર દેજો. એટલે આ ગોવિંદ પટેલને કોકે સમાચાર દીધા. ત્યાંથી સ્વામી એના ગામના પાદરમાંથી નીકળ્યા. ગોવિંદ પટેલને ખબર પડી ગોપાળાનંદ સ્વામી જાય છે.
એટલે બે છોકરાઓને ઉંમર થઈ ગયેલી, ડોહો થઈ ગયો હતો. બે છોકરાને કહે ચાલો જલ્દી ગોપાળાનંદના મને દર્શન કરાવો. છોકરા લઈને બહાર નીકળે એ પહેલાં તો સ્વામી એ ઝાપેથી હાલતા હાલતા આગળ નીકળે. એક જણાએ દોડતા દોડતા આવીને સ્વામીને કીધું કે સ્વામી એક ડોહાને તમારા દર્શન કરવા ઉભા રહ્યો. સ્વામી કહે છે એ તો 2 વાર જગન્નાથપુરી જઈ આવ્યો છે, એને દર્શન કરવા છે તો આવશે ઓલા ઝાપે, હાલો આપણે હાલવા દો. ડોહો રાડો પાડતો પાડતો આવે, એ ગોપાળાનંદ ઉભા રહ્યો, ગોપાળાનંદ ઉભા રહ્યો. સ્વામી બીજા ઝાપે જઈને બેઠા. સત્સંગીઓ બધા આવ્યા, દર્શન કર્યા. ત્યાં આફતો આફતો ડોહો આવ્યો. આવીને ગોપાળાનંદ સ્વામીને પગે લાગ્યો. ત્યારે સ્વામી કહે છે ડોહા, જગન્નાથ ભગવાનને તારું કલ્યાણ ન કર્યું એટલે તું અહીંયા આવ્યો. ત્યારે ડોહો કહે છે કે સ્વામી મારો જગન્નાથ તો તમે જ છો, માટે મારું કલ્યાણ તમે કરો, તમે જ સાચા પ્રગટ ભગવાન છો. ગોપાળાનંદ સ્વામી કહે છે હું ભગવાન નથી, ભગવાન તો સ્વામિનારાયણ છે ને હું તો એમનો એક નાનકડો સાધુ છું. મારા જેવા તો 500 સાધુ એની પાસે છે, માટે લે આ કંઠી બાંધ, ભગવાન સ્વામિનારાયણ તારું કલ્યાણ કરશે. લ્યો તો આમ તીર્થો કલ્યાણ નથી કરતા, એના કલ્યાણ ભગવાનના સાધુ કરે છે. જો જગન્નાથપુરી ગયો એનાથી એનું કલ્યાણ ન થયું, પણ એને ભગવાનના સંત મળ્યા અને કલ્યાણ તો ગોપાળાનંદ સ્વામીએ કર્યું. એટલે સ્વામી કહે છે કે સર્વે તીર્થ તેના ચરણમાં, એવા સંત થી રે વેગે થાય સનાથ. સ્વામી કહે છે આવા સંત જ્યારે આ જીવને મળી જાય ત્યારે એના સર્વે મનોરથ પૂર્ણ થઈ જાય, એ જીવ ધન્ય ધન્ય થઈ જાય. માટે તીર્થયાત્રા કરવી એ ભગવાનની આજ્ઞા આપણે પૂર્ણ કરવી એવો એક આશય છે. જેને ભગવાનના સાચા સંત મળ્યા એને તો બધા જ તીર્થો ત્યાં આવીને મળ્યા છે. લ્યો પર્વતભાઈના વખાણ બહુ કરતા ને મહારાજ. કાઠીઓને બધાને એમ થાય કે સ્વામિનારાયણ ભગવાન પણ આ પર્વતને ખોટો ચડાવે છે, કંઈ એમાં છે નહીં. એમાં એકવાર મહારાજ ગયા અગતરાઈ અને પર્વતભાઈ ખેતરથી આવે, ભગવાન ગામના ઝાપે બેઠેલા હો, કોક પલંગ લઈ આવ્યા, ગાદલું બધું બેસાડ્યા. પર્વતભાઈ તો હવે કોદાળીથી બધું ખોદકામ કરીને આવ્યા છે, પરસેવે રેપ જે માટી ઉડેલી, ધૂળ ચોટી ગયેલી શરીર ઉપર. પર્વતભાઈ આવ્યા ને મહારાજને જોયા એટલે કોદાળીને પાવડો ને તગારું એક બાજુ નાખીને દોડ્યા. ત્યારે મહારાજ પલંગ ઉપરથી હેઠા ઉતર્યા ને પર્વતભાઈને આવા ગારાવાળા શરીરે ભેટ્યા. કાઠીઓને થયું મહારાજે ખરા છે. એનાથી આગળ ભગવાન તો પાછા વળી દાજા ઉપર ડામ દેવાનો હોય એમ પર્વતભાઈને પોતાને ભેગા બેહાડી દીધા પલંગમાં. પર્વતભાઈ કે નહીં નહીં મહારાજ કે અહીંયા જ બેહો મારી હારે. ત્યાં બેસાડ્યા. કાઠીઓને તો કંઈક મનમાં થાય કે આવો ગંદો પર્વત અને ભગવાન એને ભેગો બેસાડે છે. પર્વતભાઈ પછી તો મહારાજને ગામમાં લઈ ગયા, થોડાક દી રોક્યા ને પછી વિદાય આપવા માટે પર્વતભાઈ ચાલ્યા. તો 3 રસ્તા જ્યાં ભેગા થતા હતા ને ત્યાં પહોંચ્યા. ત્યાં આકાશમાં અંધારું થઈ ગયું, છવાઈ ગયા આકાશમાં નર્યા વિમાનો. કાઠીઓ કહે છે કે મહારાજ આ બધું શું છે? ભગવાન કહે છે આ આકાશમાં વિમાન દેખાય છે, આ બધા દેવતાઓ શું કામ આવ્યા છે ખબર? મહારાજ તમારા દર્શન કરવા આવ્યા છે. ભગવાન કે અમારા નહીં, આ પર્વતભાઈના દર્શન કરવા રોજ આવે છે. આજ પર્વતભાઈને આપણે અહીંયા લઈ આવ્યા એટલે આ બધા વિમાન લઈને આ 3 રસ્તે આવ્યા છે. હમણાં દર્શન કરીને પાછા
જાશે ત્યારે કાઠીઓની આંખ ખોલી કે આ હા હા આટલા બધા મોટા પર્વતભાઈ છે. જો તો દેવતાઓ પણ જેના દર્શન કરીને પાવન થવા ઈચ્છે છે એવા ભગવાનના એકાંતિક ભક્તો અને એકાંતિક સંતો મુક્તાનંદ સ્વામી કહે છે એ જ સાચા જંગમ તીર્થ છે. એટલે કહે છે કે સદા કરવો રે હરિજનનો રે સંગ દુર્લભ દર્શન સંતના લે. સ્વામી કહે છે માટે આવા સંતો અને આવા હરિભક્તના દર્શન કરવા એનો સમાગમ કરવો એ જ આપણે ખરા તીર્થમાં ગયા છીએ. એ સિવાય તો ગમે એટલા તીર્થ કરીને આવશો ને તોય પાવન નહીં થાઓ. સંતનો સમાગમ કરશો જંગમ તીર્થનો ત્યારે એ પાવન થશે. જો એક ભાઈ તીર્થયાત્રા કરવા નીકળ્યા એટલે એનો બીજો ભાઈ હતો એને કહે છે કે ભઈલા તું પણ ચાલ. ઓલો કે નહીં ભાઈ મારે તો આ સંત સમાગમ ને ભજન કીર્તન અહીંયા છે એ જ બધાય અઠે દ્વારકા છે મારે આવવું નથી. પેલો કહે છે કે તું આવો નવો રહ્યો તીર્થયાત્રા કરવાય નથી આવતો કહેતો હોય તો હું તારા બદલામાં ભાડું હાલ દઉં બસ બધો ખર્ચ હું આપું પણ તું હાલ. પેલો તો પણ પાકો ભગત સંત મહિમા એને તો એ કહે છે કે એમ કર તારે તીર્થયાત્રા કરવા જવું છે ને હું તો નહીં આવું પણ આ તુંબડી છે ને એને લઈ જાય એને તીર્થયાત્રા કરાવી આવજે બસ. એટલે એનો ભાઈ કે ભલે પછી તુંબડી ભેગી લઈ ગયો અને એને તીર્થયાત્રા કરાવીને પાછો આવ્યો. પછી તુંબડીમાં પાણી ભર્યું અને એના ભાઈને કહે છે કે લે આ પ્રસાદીની તુંબડી તું તીર્થ કરાવી આવ્યો ને આનું પાણી પી. અંદરથી પાણી પીવે ને તો કડવું ઝેર. હો કેવું તુંબડી તો કડવી હોય ભયંકર કડવી હોય તુંબડી તો. એનું પાણી પીધું ને કડવી ઝેર જેવી તુંબડી એનું પાણી એટલું થૂંકી નાખ્યું. પેલો કહે છે કે અરે પણ તું તીર્થયાત્રા કરી આવ્યો ને તોય કડવી. એ કે હા તુંબડી કડવી છે. પછી એના ભાઈએ એ તુંબડીને સાફ કરી રોજ ઉટકી અને સંતોની સેવામાં વાપરે. થોડાક દી પછી એના ઘરે જમવા એને બોલાવ્યો. પછી એના એ તુંબડીમાં પાણી ભરીને એને પીવા માટે આપ્યું. ઓલો કે આ ઓલી તુંબડી આ નહીં પીવું હો તારે પાણી પાવું હોય તો પા નહીતર તરસો જઈશ પણ આ તુંબડી મારી પાસે મૂકીશ નહીં. પેલો કે ગાંડા તું પીતો. એ કે ના એ વાત નહીં તુંબડી નહીં તું બીજું જેમાં કહેતો હોય તો ઠીબડામાં પી લઈશ માટલું તૂટેલું હોય ને એનું ઠીકરું પણ આમાં પાણી નહીં પીવું. કે તું ચાખ તો ખરો. એને જ્યારે એ તુંબડીમાંથી પાણી ચાખ્યું ત્યારે ઠંડુ મીઠું અમૃત જેવું જળ. પેલો કહે છે કે આ બન્યું કેવી રીતે? ત્યારે કહે છે હા બળ તું આ 68 તીર્થમાં આ તુંબડીને ફેરી આવ્યો તોય એની કડવાશ ટળી નહીં. પછી આ તુંબડીને મેં સંતોની સેવામાં રાખી દીધી. ક્યાં રાખી? સંતોને સોંપી દીધી કે લ્યો આ તુંબડીનો તમે ઉપયોગ કરજો અને આને સુધારજો. આ 15 દિવસ મહિનો એ તુંબડીનો સંતોનો સમાગમ થયો તુંબડીને તો એ સંતોનો સમાગમ કરવાથી તુંબડીની કડવાશ એનો જે મૂળ સ્વભાવ હતો ને ચાલ્યો ગયો. માટે એનો ભાઈ કહે છે કે ભઈલા આમ તો તું 1000 વખત તીર્થયાત્રા કરી આવીશ ને તોય તારા સ્વભાવ જાશે નહીં. કારણ કે એ સ્થાવર તીર્થ છે એ તને કંઈ કહેવાના નથી. બહુ બહુ તો તારા પાપ ધોવાશે પણ તારા સ્વભાવ નહીં જાય. તીર્થયાત્રા કરીને માણસ સુધરીને જ જાતો જોવો એના પાપ બળે કદાચ એને શ્રદ્ધા હોય ને તો પણ સુધરવા માટે તો એને જંગમ તીર્થની જ જરૂર પડે. ભગવાનના સંતનો સમાગમ જ્યારે એ કરે ને
ત્યારે એને રોજે ટોકે અને એમ કરીને વચનો રૂપી જળથી એને ધોઈને સાફ કરે ને ત્યારે એના મૂળ સ્વભાવ જાય. સંતોને એ તુંબડી સોંપી તો સંતોએ પછી શું કર્યું, અંદરથી જે ગર્ભનો ભાગ હતો, બિયાનો ભાગ, એ બધો કોતરી કાઢી લીધો, ઘસી કરીને ફર્સ્ટ ક્લાસ. એનું જે ઉપરનું જે કડક પડ હોય ને એ કડવું ન હોય, એનો ગર્ભ કડવો હોય. તમે ચીભડા જોજો, કડવા ચીભડા હોય તો એના બિયા કડવા હોય. આખું ચીભડું કડવું નથી હોતું. એ બિયાને તમે ઘસીને કાઢી નાખો ને તો પછી બાકીનો ભાગ ખાઈ શકાય. એમ તુંબડામાં પણ એનું બહારનું જે કડક પડ છે ને એ કડવું ન હોય. અંદરનો બધો બિયારણ અને ગર્ભનો ભાગ તો એ કોતરીને કાઢી નાખ્યો અને એકદમ ઘસીને સાફ કરી નાખી તો એ તુંબડી મીઠી થઈ ગઈ. એમ ભઈલા તું આ જંગમ તીર્થ મારા ગુરુ આ સંતનો સમાગમ કરીશ ને ત્યારે તું ખરો પવિત્ર થઈશ. ત્યારે તારા બધી કુટેવો, અવળા સ્વભાવો એ બધું ટળશે અને તું સાચા અર્થમાં સત્સંગી કે ભગવાનનો ભક્ત બનીશ. એટલે તુલસીદાસજી કહે છે સંત સમાજુ તીર્થ રાજુ છે કે બીજા તો બધા તીર્થ છે, જ્યારે સંત છે ને એ તો તીર્થ રાજ છે. કહેતા બધા જ તીર્થોના એ રાજા છે. માટે એ જંગમ તીર્થનો સમાગમ કરવો, કહેતા એ જંગમ તીર્થને અવશ્ય સેવવા. સંતો ફરતા તીર્થ કહેવાય, જ્યાં જ્યાં જાય ત્યાં ગંગા રે લાય. સ્વામી કહે છે સંતો ફરતા તીર્થ કહેવાય, જ્યાં જાય ત્યાં ગંગાના પ્રવાહ વહેજો. ગંગા તો પોતે જ્યાં વહેતી હોય એ જ રૂટ ઉપર વહે. ગંગોત્રીમાંથી નીકળી અને ગંગા સાગરમાં મળી જાય. પણ આ સંત રૂપી જંગમ તીર્થ એવું છે કે તો પાંચેય ખંડમાં ફરે અને જે જે એના યોગમાં આવે એ બધાને દારૂ, માંસ, જુગાર, વ્યભિચાર, અસત્ય, ભ્રષ્ટાચાર, પાપાચાર, દુરાચાર આવા ગમે તેવા પાપો કર્યા હોય એ બધા પાપ એના બાળી અને એને પવિત્ર કરે છે. એટલે તુલસીદાસજી કહે છે મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. આવા જે મંગલમય આનંદકારી સંતના સમાજ છે એ જ આ જગતના વિશે ખરા તીર્થરાજ છે. સંત એ ત્રિવેણી સંગમ પ્રયાગ છે, એનાથી પણ વિશેષ છે. પ્રયાગમાં ગંગા, જમના અને ગુપ્ત સરસ્વતીનું મિલન થાય છે એમ કહેવાય છે. અલ્હાબાદ પાસે પ્રયાગરાજ તીર્થ આવ્યું, એને અતિ પવિત્ર તીર્થ લોકો કહે છે. પણ સંતો તો એનાથી પણ વિશેષ પવિત્ર છે. કારણ પ્રયાગમાં કાગડો છે ને એ ડૂબકી મારીને બહાર નીકળે તો કાગડાનો કાગડો જ રહે છે, એમાંથી કોયલ નથી થઈ જતી. બગલો પ્રયાગમાં ડૂબકી મારે તો એ બગલો જ રહે છે, પણ હંસ થતો નથી. જો જ્યારે સંત પ્રયાગમાં જે કોઈ ડૂબકી મારે ને તો એ કાગડો ને બગલો બે કોયલ અને હંસમાં પરિવર્તન પામી જાય. ખતરનાક ક્રૂરમાં ક્રૂર રાક્ષસો જેવા નર પિચાસ, ડાકુ, લૂંટારા હોય ને એ પણ સંતના પ્રસંગમાં આવે અને સંત પ્રયાગમાં ડૂબકી મારે તો પરમ ભાગવત ભક્ત થઈ જાય અથવા તો પરમ ભાગવત સંત થઈ જાય. જો
કાગડા જેવા કાળા હોય એ કરતું તેના, અથવા તો બગલા જેવા મનના મેલા દંભી હોય, પણ સાચા સંતના યોગમાં આવે જોબન પગી જેવા, જસા કામડિયા જેવા, મુંજા સુરુ જેવા, જેવો આ બધા કેવા ખતરનાક હતા, પણ સંતોના પ્રસંગમાં આવ્યા ને વાલિયા લૂંટારા જેવા, પરમ ભાગવત સંત થઈ ગયા, અથવા તો એકાંતિક ભક્ત કહેતા કોયલ જેવા બની ગયા. લ્યો, જેનું દર્શન બધાને દુઃખકારક લાગતું, એને બદલે સવારમાં જોબન પગીનું નામ લઈને બધા યાદ કરે. ભક્ત માળમાં એકાંતિક ભક્તોની નામાવલીમાં આવા દુષ્ટ લોકોનું નામ ચડી ગયું. એટલે કહે છે સંત પ્રયાગમાં જો ડૂબકી મારે, મૂંજો સુરો વિચાર કરો, જીવ તો રાક્ષસ જોઈ લો તમે. ભરવાડના વાડામાં જાય ને, બે બગલમાં, બે ઢીચણમાં, બે હાથમાં ને એક મોઢામાં, 7 બકરા લઈને વાડ કૂદીને બહાર નીકળી જાય ગો ખાવા માટે. આવો ખતરનાક હતો એ. છતાં પણ ગુણાતીતાનંદ સ્વામીના યોગમાં આવ્યો ને તો પરમ ભાગવત ભક્ત બની ગયો. એ કાગડામાંથી કોયલ, રાક્ષસમાંથી બ્રહ્મનિષ્ઠ ભક્ત બની ગયા. એટલે કહે છે મુદ મંગલમય સંત સમાજુ, જો જગ જંગમ તીર્થ રાજુ. પ્રયાગને આપણે તીર્થરાજ કહીએ છીએ, પણ ખરું પ્રયાગ તો આ સાચા સંત છે ને એ છે. અરે બગલો અને કાગડો બે કોયલ અને હંસમાં પરિણમી જાય, એના જીવ ભાવ ટળી જાય ને બ્રહ્મ ભાવ પ્રગટ થઈ જાય. આટલો મોટો આ પ્રગટ જંગમ તીર્થનો મહિમા છે. જો ગંગાએ રોજ પ્રાર્થના કરે છે કે કોઈક તીર્થ મારામાં આવીને જો ચરણ બોળે તો મારા પાપનો ભાવ રડવો થાય. લ્યો, સંતો પોતામાં આવીને સ્નાન કરે ને એવી પ્રાર્થના નિત્ય ગંગાજી ભગવાનને કરે છે કે આ બધા પાપીઓના પાપ લઈને હું મેલી થઈ ગઈ, માટે મને પવિત્ર કરવા માટે હે પ્રભુ કોક સંતને મોકલો છો. નરસિંહ મહેતા પણ કહે છે ને એના ભજનોમાં, 68 તીર્થ મારા સંતને ચરણે, કોટી ગંગાને કોટી કાશી રે. નરસિંહ મહેતા કહે છે મારા સંતોના ચરણમાં કેટલા 68 તીર્થ છે. એટલું જ નહીં, કરોડો ગંગા અને કરોડો કાશીના ફળ ભગવાનના સંતમાં છે. એટલે કહે છે નહીં મહિયાની તીર્થાની ન દેવા પૃચ્છલા મયા, તે પુનંતી ગુરુ કાલેન દર્શના દેવ સાધવ. શાસ્ત્રકારોએ લખ્યું કે આ પૃથ્વી ઉપરના તીર્થો અને દેવો છે ને એ તો લાંબા સમયે જીવને પવિત્ર કરે છે, જ્યારે ભગવાનના સાચા સંત છે એ તો દર્શનાદેવ સાધન, કેવળ દર્શન માત્રથી સાધુઓ જીવને પાવન કરે છે. એટલો મોટો મહિમા પ્રગટ તીર્થનો છે. એટલે હરિલીલામૃતમાં કહ્યું છે તીર્થે જવું તે સત્સંગ કાજ, જ્યારે મળે સદગુરુ દેહ ઠામ, ત્યારે થયા તીર્થ સર્વે પૂરા, જ્ઞાની જનો તો ન ગણે અધૂરા. તીર્થે જાવું તે સત્સંગ કામ. એટલે ખરેખર તીર્થયાત્રા કરવા જાય છે ને એ સત્સંગ કરવા માટે જાય છે, ક્યાંક સાચા સંતનો સમાગમ થઈ જાય, કોક સાચા સદગુરુનો ભેટો
થઈ જાય અને એ સંત મળ્યા પછી એને કોઈ સાધન કરવાના બાકી રહેતા નથી. જો એટલે કહે છે કે ખરું તીર્થ એ આ ભગવાનના સાચા સંત છે. માટે એવા સંતના દર્શન કરી અને સુખી થવું. એક વખત શિવજી અને પાર્વતીજી જતા હતા. રસ્તામાં એક વૃક્ષ જોયું ને, એ વૃક્ષને જોઈ અને શિવજી દંડવત કરવા માંડ્યા. પાર્વતીજી કહે છે, આ ઝાડવાને તમે કેમ દંડવત કરો છો? ત્યારે શિવજી કહે છે, દેવી સાંભળો, 10,000 વર્ષ પહેલા નારદજી અહીંયા મારી સાથે બેઠેલા ને સત્સંગ કરેલો. લે એટલે આ સંતની પવિત્ર ભૂમિ છે, એની પ્રસાદીની આ જગ્યા છે. આ ઝાડ એનું પ્રસાદીનું છે. એ નારદજી અહીં બેઠા હતા. એટલા માટે હું અહીંયા દંડવત કરું છું. તો આમ જ્યાં ભગવાનના સાચા સંત વિચર્યા હોય, જ્યાં ભગવાનના સાચા સંતો બેઠા હોય, પૂજા કરી હોય, માનસી કરી હોય, ઉત્સવ સમયા કર્યા હોય કે સાધના કરી હોય, એ બધા સ્થળો પવિત્ર તીર્થભૂમિ થઈ જાય છે. જ્યાં બેસે જમે નાય એ બધા તીર્થો ન હોય તો પણ તીર્થ બની જાય છે. લે ગંગાનો આટલો બધો આપણે મહિમા કહીએ છીએ, તો ઘેલા ગંગાનો કેટલો મહિમા તમે વિચાર કરો. ગંગાનો આટલો મહિમા આપણે સમજીએ છીએ. ગંગાજી કઈ રીતે થયા? તો ભગવાન વામનજી જ્યારે બલિને છળવા માટે પ્રગટ થયા અને પછી એ ભગવાને જ્યારે ચરણ લાંબો કર્યો ત્યારે અંડકટાહના ફાડીને છેક બ્રહ્માજીના સત્યલોકમાં પ્રભુનો ચરણ ગયો. ત્યારે બ્રહ્માજીએ ભગવાનના ચરણારવિંદ છે ને એ પખાડ્યા. એમાંથી જે પાણી થયું એ પાણીને શું કહેવાય? ગંગાજી કહેવાય. એ ભગવાનનું ચરણોદક. એ પછી આકાશમાંથી ગંગાનું પાણી પૃથ્વી ઉપર આવ્યું. ભગીરથ રાજાએ તપ કરી અને ગંગાજીને પ્રસન્ન કર્યા અને સગર રાજાના 60,000 જે પુત્રો કપિલ ભગવાનના કોપમાં બળી મુવાતા એનો ઉદ્ધાર કર્યો. તો એ વામન ભગવાનના ચરણના સ્પર્શવાળી ગંગા જો આટલા બધા લોકોને પાવન કરતી હોય, અરે ઘરે ઘરે લોકો ગંગા જળની લોટી ભરીને લઈ આવે. જો હરિદ્વાર યાત્રાએ ગયા હોય ને ત્યાંથી લોટી મળે અને એ લોટી લાવીને ગંગા દશહરાના દિવસે પાછા ગંગા પૂજન કરે છે. તો જો વામનજીના ચરણનો આટલો મહિમા હોય તો સ્વામિનારાયણ ભગવાન તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. અને 28 વર્ષ સુધી મહારાજ સત્સંગમાં રહ્યા અને ઘેલા ગંગામાં મહારાજ નાયા. ઉન્મત ગંગા જેને આપણે કહીએ, જેને ઘેલો કહીએ, તો એ ઘેલામાં જે ભગવાન નાયા એટલું જ નહીં, ત્યાં ભગવાને ગોમતી પૂજન પણ કર્યું છે. તો એ ઘેલા ગંગાનો કેટલો મહિમા હોય એ તમે વિચાર કરો. એટલે તો સત્સંગી જીવન અને ભૂષણમાં ઘેલા ગંગાનો મહિમા વર્ણવતા એમ કહે છે, ઘેલી ગાંડી તૂર બનીને નદીમાં પૂર જ્યારે આવે ત્યારે ઘેલી થઈ જાય, જો ગાંડી થઈ જાય. ત્યારે ગંગા અને જમના એને કહેવા માંડ્યા કે તું આટલી બધી ગાંડી કેમ થઈ છે? ત્યારે કહે છે, સાંભળો, તમારામાં ભગવાન નારાયણ નાયા તોય તમારો આટલો બધો મહિમા છે. તો
મારામાં તો સ્વયં અવતારી ભગવાન પુરુષોત્તમ નારાયણ નાય છે. એની સાથે 500 પરમહંસો અને અનેક એકાંતિક ભક્તો નિત્ય સ્નાન કરે છે. માટે તમારા કરતા પણ મારો મહિમા વિશેષ છે, એટલે હું ગાંડી ઘેલી બની ગઈ છું. જો તો આમ ઘેલા ગંગાનો મહિમા છે એ ગંગાજી કરતા પણ અતિ વિશેષ છે. એટલે પાણીના મહિમાવાળા આ બધા તીર્થો, નારાયણ છર કહીએ છપૈયામાં જે આપણું છે, ત્યાં પણ તમે પિતૃઓના શ્રાદ્ધ કરો તો પિતૃઓનું કલ્યાણ થઈ જાય. માતૃ શ્રાદ્ધ જેમ બિંદુ સરોવરના કાંઠે થાય છે. સિદ્ધપદ ક્ષેત્ર જેને કહેવાય, સિદ્ધપુર, પુષ્કરરાજ આદિ સરોવરમાં પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે છે. એ પ્રમાણે નારાયણ સરોવર અથવા તો ગોમતીના કાંઠે વડતાલ, ત્યાં જો પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે તો પણ પિતૃઓની મુક્તિ થઈ જાય છે. અને ભગવાન શ્રી હરિને ચરણ અંકિત જે કાંઈ નદીઓની રજ છે, અરે પાણી ન હોય તો રજ એ પણ આ જીવને પવિત્ર કરનારી છે. એમ આપણે સતત અંતરમાં ભગવાનના પ્રગટ, ભગવાન સ્વામિનારાયણના યોગવાળા પ્રગટ તીર્થોનો અતિ મહિમા રાખો. હવે ઘણી વાર અત્યારે શું થાય છે કે તીર્થમાં, જ્યાં તીર્થ સ્થાનો છે ને, મહિમા તો ભક્તોને અપાર છે. તમે જુઓ કેટલો આ ભારત વર્ષની અંદર તીર્થનો મહિમા બધી છે. આપણી સંસ્કૃતિ છે એ જ તીર્થની સંસ્કૃતિ છે એમ કહીએ તો ના નહીં. ઠેર ઠેર ભારતમાં તીર્થ સ્થાનો જોવા મળશે. આપણે હિન્દુઓ હોય તો અયોધ્યા, મથુરા, કાંચી, અવંતિકા, દ્વારિકા, જગન્નાથપુરી, કાશી, આવા બધા તીર્થ સ્થાનો, અથવા તો જે અવતારોના જે લીલા સ્થાનો હોય, વૃંદાવન, મથુરા, વ્રજ, દ્વારિકા, એ કૃષ્ણના ઉપાસક જાય. રામના ઉપાસકો અયોધ્યા, દંડકારણ્ય, સેતુબંધ, રામેશ્વર, આ બધા સ્થળોમાં જાય. એમ સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકો અયોધ્યાપુરી, છપૈયાપુરી, ગઢપુર, વડતાલ, પંચાળા, લોયા, સારંગપુર, કારિયાણી, આવા બધા ભગવાનના પ્રસાદીના જે સ્થાનો, અમદાવાદ કહેતા શ્રીપુર, જેતલપુર આદિક પવિત્ર ધામો અને ગામોમાં દર્શન કરવા જાય છે. એવી રીતે તમે જુઓ મુસ્લિમો છે, એને પણ એમ થાય કે એકવાર હજ યાત્રા કરવા જવું છે. કેટલા મરી ગયા આ વખતે તમે જોયું ને, 400 જેટલા તો મૃત્યુ પામી ગયા. તો પણ તમે જુઓ આપણે તીર્થનો કેટલો મહિમા છે અંતરમાં બધાને. એમ આપણા લોકો પણ અમરનાથની યાત્રા કરવા જાય છે. કેટલાય એમાં ઘણી વખત ભેખડો પડે બરફની અને દટાઈ જાય છે. અતિશય ઠંડી પડે અને માણસો મરી જાય. છતાં પણ તીર્થયાત્રાનો મહિમા ઘટતો નથી. એમ ખ્રિસ્તીઓને એમ થાય કે આપણે જીવનમાં એક વખત જેરુસલેમની યાત્રા કરવી છે, કે બફેલામ દિવાલ પર જઈ આવીએ, એમ એને પણ યહૂદી લોકોને થાય. જો અને આપણા ભારત વર્ષમાં તો ઘણા આ જીવન હિમાલયમાં જ રહે, ગિરનાર ઉપર રહે. તમે જુઓ કેટલાય તીર્થ સ્થાનનો, ધામોનો મહિમા સમજીને પર્વત ઉપર જ નિવાસ કરીને રહે છે. આજે પણ જુઓ કેટલાય હરિદ્વાર અને ઋષિકેશમાં મહિનો, 2 મહિના, 4 મહિના ચાતુર્માસમાં રહેવા માટે જાય છે, કેવળ ભજન કરવા. એ શું બતાવે છે? આપણી તીર્થો પ્રત્યેની નિષ્ઠા, આપણા હૃદયમાં રહેલો તીર્થ પ્રત્યેનો આદર ભાવ, એનો મહિમા પ્રદર્શિત કરે છે. અરે ખુદ પાંડવો પણ તમે જુઓ ને, દેહની પાછલી અવસ્થામાં જિંદગીની, એ લોકો હિમાલય હાડ ગાળવા માટે ગયેલા. ઘણા કાશીમાં જઈને નિવાસ કરે. સુરતનું જમણ અને કાશીનું
મરણ વખણાય છે એમ કહે છે ને. એટલે લોકો કાશીમાં મરવા માટે જાય છે. પાછલી જિંદગીમાં વૃદ્ધ થાય એટલે કે કાશી મરીએ મુક્તિ મળી જાય. એવો અસાધારણ આવા ધામોનો મહિમા છે જો. અને સ્વામિનારાયણ ભગવાને તો કેટલાય ગામોમાં આવા વરદાન આપેલા છે જો. ગઢપુરના સીમાડામાં, સારંગપુરના સીમાડામાં, કારિયાણી ગામમાં જે કોઈ મરે એને જમના તેડા ન થાય લ્યો. વિજાપુરમાં તો જતનભાઈને એમ કહ્યું કે જાઓ તમારા ખોરડા ઉપરથી ઉડીને પક્ષી જાશે ને એ પક્ષીનું અમે કલ્યાણ કરશું લ્યો. વિચાર કરો, જે ઘરમાં પ્રભુ રહ્યા એ મકાન ઉપરથી ઉડીને જેટલા પક્ષી જાય ને એના કલ્યાણ કયો. કેટલો મોટો મહિમા ભગવાન પ્રગટ સ્વામિનારાયણ હતા એમના સંબંધવાળા સ્થાનોનો છે. મહારાજ કે પક્ષીઓ ઉડીને જશે એનું કલ્યાણ કરશું. જેતલપુરમાં માઢ છે, જેસંગભાઈનો માઢ, એના નીચેથી જે પસાર થાય એના કલ્યાણ મહારાજ કે કરશું. જેતલપુરમાં હરિ સરોવરમાં કે દેવ સરોવરમાં જે સ્નાન કરે એના મહારાજ કે કલ્યાણ. જેતલપુરમાં જે ધામમાં જાય એના કલ્યાણ કયો. મુક્તિના વરદાન આપ્યા છે. પણ ઘણા એને જવું હોય ને તો આ મરણ મળતા નથી હો. પવિત્ર સ્થાનમાં ઘણાય મરવાનું ઈચ્છે. એક મહાત્માજી હતા, વિચરણ કરતા હશે, પછી બીમાર થયા એટલે એને સારંગપુરમાં મરવું હતું. ક્યાં મરવું હતું? એ કે સારંગપુરના સીમાડામાં જો હું પહોંચી જઉં તો સ્વામિનારાયણ ભગવાનના વચન પ્રમાણે મારું કલ્યાણ થઈ જાય. તે છેક ગુજરાત કે ગુજરાતની બહાર હતા. ત્યાંથી એમના ચેલાઓને કહ્યું ચાલો તમે તાત્કાલિક ગાડી ભાડે કરો અને મને ગાડીમાં લઈ જઈને સારંગપુર ભેગો કરી દો. તે એના શિષ્યોએ બધાએ મારતી ગાડીએ એને સારંગપુર લઈ જવા માટે પ્રયાસ કર્યો, પણ સીમાડાની બહાર હતા ને હજી સારંગપુરના સીમાડામાં પહોંચ્યા નહીં ને એ પહેલાં દેહ મૂકી દીધો જો. એનું કલ્યાણ ન થયું. એટલે આટલો મોટો ભગવાન સ્વામિનારાયણના પ્રગટ તીર્થોનો મહિમા છે. એમાં મરે એના જરૂર કલ્યાણ થાય છે. પણ ત્યાંનું મરણે કોઈને મફત મળતું નથી જો. તો ભગવાન શ્રી હરિના સંબંધવાળા આવા મોટા તીર્થોનો મહિમા. બંગાળની વિધવાઓ છે એ વૃંદાવનમાં જુઓ તમે. ઘણા તિરુપતિમાં દર્શન કરવા જાય ને 10 કલાક લાઈનમાં ઊભા રહે. જુઓ તીર્થયાત્રિકોનો ભાવ તો તમે જુઓ. સવારથી ઊભા હોય. અમે દર્શન કરવા ગયા હતા, અમારી જ વાત કરું. અમે તો બોલે પૈસા આપવાની લાઈનમાં ઊભા હતા, પણ અમારી બાજુમાં બીજી એક લાઈન હતી. એને મેં પૂછ્યું, મેં કીધું તમે ક્યારના? તો કે મને કે સ્વામીજી સવારના 5 વાગ્યાના લાઈનમાં ઊભા છીએ. હા, જે 3:30 મેં પૂછ્યું એને. વિચાર કરો, સવારના 5 વાગ્યાના ઊભા હતા તો એનો નંબર હજી લાગે એવી શક્યતાઓ કોઈ નહોતી. કંઈક 40 રૂપિયા, 100 રૂપિયા ને 500 રૂપિયા આવા 3 કંઈક ભાવ છે. અને એક મફતની લાઈન. આ મફતની લાઈનમાં એ બિચારા ઊભા હતા. સાંજે 6 વાગે નંબર લાગે તો લાગે, નહીતર આવતીકાલે એ કે. વિચાર કરો તો પણ કેટલો એને ભાવ. દર્શન કરવા માટે હટતા નહોતા. તો આટલો આપણને તીર્થનો મહિમા છે. ત્યાં જાય ને તીર્થમાં જુઓ, સૌભાગ્યવતી નારીઓ પણ તિરુપતિ બાલાજીમાં જઈ માથાના વાળ ઉતરાવે, મુંડન કરાવે અને એના ભારોભાર સોનું દાનમાં આપે. તાજી પરણેલી હો, પણ દક્ષિણની નારીઓ તો પરણીને પછી દર્શન કરવા જાય ને તરત મુંડન કરાવી નાખે. એમ કહેવાય છે કે જે કોઈ માથાના વાળ ભારોભાર સોનું ભગવાનને દાનમાં આપે એનો અખંડ સુહાગ થઈ જાય. કહેતા એ સ્ત્રીને વિધવા થવું ન પડે.
આ વરદાન લક્ષ્મીજીએ આપેલું છે. કોણે? લક્ષ્મીજીએ. સમુદ્ર મંથન વખતે લક્ષ્મીજી સમુદ્રમાંથી નીકળ્યા પછી તાબડતોબ ભગવાનના મેરેજ ગોઠવાણા. એટલે બધાય કંઈ હાજર થઈ શક્યા નહીં. હવે આ તો ભગવાનના લગ્ન થાય અને એમને સાને ખૂણે પતી જાય પોસાય. બધાએ ગયા ભગવાન પાસે. એ કે તમારે પાર્ટી તો આપવી જ પડશે. હવે એમાં કાંઈ વ્યાજબી થશે નહીં. લગ્ન ભલે તમે કરી લીધા, કંકોત્રા ન મોકલાયા, પણ પ્રભુ કે હું કરું છું, ટાઈમ જ નહોતો કંકોત્રા મોકલવાનો. તો કે એનો અમને વાંધો નથી, પણ હવે પાર્ટી આપ્યા વગર ચાલશે નહીં. હવે ભગવાનને પાર્ટી આપવી એટલે આખા બ્રહ્માંડને આપવી પડે. બધાયના બાપા ઈ લગ્ન કરે પછી કોને બાકી રખાય ગયો? 33 કરોડ દેવતાઓને પાર્ટી આપવાની કેટલો ખર્ચ થાય ગયો છે. અને જીવ પ્રાણી માત્રને જમાડવાના, એનો સમિયાણો ગોઠવવાનો. ભગવાન લક્ષ્મીજીને કહે છે કે આમ જુઓ, આ તમારી હારે લગ્ન કરે એમાં ઉપાધિ આવી. માટે લક્ષ્મીજી કહે છે પણ વાત સાચી છે, તમે બધાયના બાપ છો તો પાર્ટી તો આપવી જ પડે, એમાં કાંઈ ચાલે નહીં. એટલે ભગવાને પાર્ટીની ગોઠવણી કરી અને બધાએ બ્રહ્માંડમાં જાહેરાત કરી કે પાર્ટી છે ને આવી જાજો. અબજોની સંખ્યામાં બધાય આવ્યા અને ઘણો ખર્ચ થઈ ગયો આ પાર્ટીમાં. પૈસા બધા ક્યાંથી ઉધાર લીધા ખબર છે? કુબેર ભંડારી પાસેથી. એના ખજાના હતા ને એ બધા ખજાના ખાલી થઈ ગયા. પાર્ટી તો પતી ગઈ, ખાઈને બધા ભગવાનને અભિનંદન આપીને તો ચાલતા થઈ ગયા. પછી કુબેર ભંડારી આવ્યો બિલ લઈને. ભગવાનને કહે છે કે લ્યો આ બિલ અને ભરપાઈ કરી દો. ભગવાન તો આમ બિલ જોઈને માથું ખંજવાડવા માંડ્યા કે આટલું લાવવું ક્યાંથી મારે. લક્ષ્મીજી બાજુમાં બુજાતા બેઠા હતા. ભગવાને લક્ષ્મીજીના હાથમાં બિલ સોંપી દીધું. ભગવાન કે જુઓ, મારી તો કાંઈ પરણવાની ઈચ્છા નહોતી, તમે ગળામાં વરમાળા નાખી એટલે આ ટેન્શન મારે ઊભું થયું છે. તમે કયો પાર્ટી આપો એટલે મેં આપી, નહીંતર હું આપવાનો નહોતો. માટે આ બિલ તમારે ભરવાનું રહેશે. લક્ષ્મીજી કે આટલું બધું બિલ? ભગવાન કહે છે હા, હું કાંઈ આમાં કાણી પાઈ કાઢવાનો નથી. આ પાર્ટી તમારા નામની છે, માટે તમે બિલ ભરો. લક્ષ્મીજી કહે છે આટલા રૂપિયા તો મારી પાસે છે નહીં. ભગવાન કે જે કરવું હોય કરો. લક્ષ્મીજી કુબેર ભંડારીને કહે છે સાંભળ, એક યારે આટલા ભરાય એમ નથી, પણ હું વ્યવસ્થા કરું છું. પછી લક્ષ્મીજી ભગવાનને લઈને આવ્યા તિરુપતિ બાલાજી. ત્યાં આવીને બેઠા અને જાહેરાત કરી કે અહીંયા જે કોઈ નારી આવી અને માથાનું મુંડન કરાવી અને વાળના ભારોભાર સોનું જે મને દાનમાં આપે એને મારે અખંડ સુહાગ આપવો. ત્યારથી આ બધી નારીઓ તિરુપતિને યાત્રા કર જાય અને વાળ મુંડાવી અને સોનું દાનમાં આપે છે. કરોડોની આવક છે આ તિરુપતિ બાલાજીની. પણ સંતો એમ કહે છે કે આ જે આવક થાય છે ને એ ભગવાને જે પાર્ટી આપેલી એનો ખર્ચ થયો ને એના વ્યાજ પેઠે ખાલી જમા થાય છે. કેટલા ટકા વ્યાજ કુબેર ભંડારી લેટાય છે એ ભગવાન જાણે, પણ એ પાર્ટીનું વ્યાજ જ ભરે છે ભગવાન આ આવકમાંથી. મુદ્દલ તો એમને એમ ઊભું છે. આ ત્યારથી પાર્ટી આપવાનો રિવાજ નીકળ્યો છે. લે તો ભગવાને એ પાર્ટીનો ખર્ચ હજી ભરી શક્યા નથી, માટે તમારે વિચાર કરીને પાર્ટી આપવી. સમજ્યા ને? લગ્ન કર્યા એમાંથી જ મરણ ઊભું થાય એવી પાર્ટી આપવી નહીં. પણ
સ્વાડ પ્રમાણે પગ લાંબા કરવા, કહેતા પહોંચ હોય એ પ્રમાણે ખર્ચ કરવું. તો આવી રીતે તિરુપતિ બાલાજીમાં પણ તીર્થનો મહિમા જાણી અને સૌભાગ્યવતી નારીઓ પણ મુંડન કરાવીને ભારોભાર સોનું મૂકે. જેને દર્શન કર્યું ખબર છે, આવડો આનાથી મોટો હોલ છે, આનાથી લગભગ ડબલ કે 4 ગણો હોય, 4 ગણો. જ્યાં ન કરા રૂપિયા જ ગણે છે સવારથી હાંજ સુધી. કેટલાય માણસો ગણવાવાળા જ બેસાડેલા છો. એમને એમ 500-500ના અને 1000-1000ના બંડલ લોકો નાખીને ભાગી જાય. એક મોટી આવી જોડી જેવી બનાવી છે, હા, હુંડી. એની અંદર એમને એમ છૂટું સોનું બધા નાખી દે. હાથમાં જે પહેરેલું હોય ને, રાડો ઘડિયાળ હોય, સોનાના પલટવાળી, તો એ નાખી દે. વીંટી હોય, ચેન હોય, પંજા હોય, વેઢ હોય, હાર હોય, દોરા હોય, કંદોરા હોય, એમને એમ છૂટું જ એ હુંડીની અંદર ફેંકી દેવાનું. ટોપલા ને ટોપલા ઘરેણાના ભરે છે. અને મોટા ડાલા હોય ને, એ રૂપિયાની નોટોના ભરીને ગણતા હોય. મેં નજરે જોયા હતા ગણતા, એટલે કહું છું. રોજની આટલી આવક છે, વિચાર કરો. તો આટલો મોટો મહિમા આપણને આ તીર્થ સ્થાનોનો છે. જો દક્ષિણમાં સબરીમલાની યાત્રા લોકો કરે છે. એમાં વળી એવો રિવાજ, કાળા કપડાં પહેરીને 1 મહિનો વ્રત કરી અને પછી જવાનું. તો આમ આ બધા તીર્થોમાં જાય છે. મેં આગળ વાત કરી હતી એમ, જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ થવાનું હતું ત્યારે વિદુરજીએ દુર્યોધનને સલાહ આપી અને અપમાન કર્યું. તો વિદુરજી પણ યાત્રા કરવા નીકળી ગયેલા. બળદેવજીને પણ પાપ લાગ્યું, તારે ભારત વર્ષની યાત્રા કરવાનું, પ્રાયશ્ચિત કરવાનું ઋષિ મુનિઓએ બતાવેલું. તો એમ આ બધા જે તીર્થ સ્થાનો, લીલા સ્થાનો, જન્મભૂમિ, એમાં ભગવાનના ચરણ ક્યાંક પડેલા હોય, ક્યાંક ભગવાનની પ્રતિમાઓ પધરાવેલી હોય,